પીએમ નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશથી તમામ વર્ગો માટે સેવા પ્રકલ્પ શરૂ કરાવ્યા। આરોગ્યને લગતી સેવાઓ આગામી 15 દિવસ સુધી અપાશે। સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરાવ્યો। સેવા પખવાડિયાનો મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ ગાંધીનગર અને રાજકોટમાં યોજાયા। આ ઉજવણી નિમિત્તે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। સશક્ત બનાવવાથી પરિવાર સશક્ત બને છે એ ભાવ સાથે એમને ધાર મુકામથી આખા દેશમાં એક આ જન આંદોલન 15 દિવસના આ જન પખવાડિયું કે જે સામાન્ય લોકોને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જે મુહિમ આજથી ચાલુ કરી છે, ક્યાંય એના આરોગ્ય, શિક્ષણ, રોજગાર જેવી તમામ બાબતોને સાથે લઈને ચાલતી સરકારના એક ભાવ સાથે આ વ્યવસ્થાઓ પૂરેપૂરી લોકો સુધી પહોંચે એના માટે ધાર મુકામથી એમને આજે આ સેવા પખવાડિયાનો શરૂઆત કરાવી છે। પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે પીએમ મોદીના જન્મદિવસે એક હેન્ડ ગ્રીપ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। રાજ્યના અલગ અલગ શહેરોમાં યોજાયેલા નમોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકો હેન્ડ ગ્રીપ સાથે જોવા મળ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદમાં પણ ભવ્ય નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં આવતા તમામ લોકો પીએમ મોદીના ફોટો સાથેની હેન્ડ ગ્રીપ જોવા મળશે। હજારો લોકો માટે પીએમ મોદીના ફોટો સાથેના હેન્ડ ગ્રીપ તૈયાર કરાયા છે, જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે। મહત્વનું છે કે નમોત્સવમાં પીએમ મોદીના બાળપણથી લઈને પ્રધાનમંત્રી પદ સુધીની સફર દર્શાવવામાં આવી છે। મેં મારા જીવનમાં નરેન્દ્ર મોદી સાહેબના મુખોટા જોયા છે, નરેન્દ્ર મોદી સાહેબની કેપ જોઈ છે, ને આજે મેં આ ગ્રીપ જોઈ છે। એટલે હું 75માં જન્મદિવસે મને આ ગ્રીપ ખૂબ પસંદ આવી છે અને હું 75માં જન્મદિવસે તેમને ખૂબ ખૂબ દિલથી શુભકામના પાઠવું છું। 75મો જન્મદિવસ છે, હું હેન્ડ ગ્રીપ પહેરી છે, મેં એને હું મારા હૃદય પર મૂકીને એમને શુભેચ્છા પાઠવું છું। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। અન્ય પિકઅપ્સની વલસાડ જિલ્લાના કપરાડામાં ધોધમાર વરસાદ ખાબકતા નદી નાળા થયા બે કાંઠે। ચીકેચી માળ ફળિયાની ખાડીમાં ધસમસતો પ્રવાહ વહેતો થયો। કોઝવે પર પાણી ફરી વળતા હાલાકી, લોકો જીવના જોખમે ખાડી પાર કરવા મજબૂર। જૂનાગઢ જિલ્લાના ઓજત નદી કાંઠે આવેલા ગામના લોકોની હાલત દયનીય। પાદરડી ગામે લોકો જીવના જોખમે પાર કરે છે નદી પાર કરવા